તો પાન કાર્ડ કઢાવવું છે? અરે નામ સાંભળતા જ મનમાં આવે લાંબી લાઈનો, કાગળિયાનો ઢગલો અને સરકારી ઓફિસના ધક્કા, ખરું ને? પણ રૂકાઓ, શું ખરેખર હજી પણ એવું જ છે? ચાલો આજે આપણે સાથે મળીને આખી પ્રોસેસને સમજીએ અને જાણીને નવાઈ લાગશે કે આ કામ હવે કેટલું બધું સહેલું થઈ ગયું છે. પાન કાર્ડની જરૂર કેમ પડે છે? જુઓ, બેંકમાં ખાતું ખોલાવવું છે, કોઈ મોટી લેવડદેવડ કરવાની છે, કે પછી ઇન્કમટેક્સ રિટર્ન ભરવાનો સમય આવી ગયો છે, આ બધા કામ માટે પાન કાર્ડ તો જોઈએ જ જોઈએ. એટલે કે એ એકદમ અનિવાર્ય છે. જો આમાંથી કોઈ પણ કામ અટક્યું હોય તો બસ સમજી લો કે આ માહિતી બિલકુલ કામની છે. અને અહીં આવે છે ગુડ ન્યૂઝ. આપણા મનમાં જે સરકારી કામકાજની એક છાપ છે ને કે બહુ જ જટિલ હશે પાન કાર્ડની પ્રોસેસ, હવે એનાથી બિલકુલ ઉલટી છે. સાચું કહીએ તો હવે એ એકદમ ફટાફટ અને સહેલી બની ગઈ છે. જરાય ચિંતા કરવા જેવું નથી. તો ચાલો શરૂઆત કરીએ અને સીધા જ સૌથી સ્માર્ટ અને ફાસ્ટ રીત પર જઈએ. કઈ? ઓનલાઈન અરજી. આ એ જાદુઈ રીત છે જેનાથી કામ ઘરે બેઠા બેઠા ચપટી વગાડતામાં થઈ જશે. કોઈ ધક્કા નહીં, કોઈ લાઈન નહીં. ઓકે, તો સૌથી પહેલું પગલું. ક્યાં જવાનું? કોઈ પણ બ્રાઉઝરમાં જઈને આ બેમાંથી કોઈ એક સત્તાવાર વેબસાઇટ ખોલવાની છે. એક છે NSDL, જેનું નવું નામ હવે પ્રોટિયન છે, અને બીજી છે UTI-TSL. યાદ રાખજો, આ બંને જ સરકારી માન્યતા પ્રાપ્ત પોર્ટલ છે, એટલે એકદમ સુરક્ષિત છે. વેબસાઇટ ખુલી જાય એટલે તરત જ એક ઓપ્શન દેખાશે, એપ્લિકેશન ટાઈપ. એમાં જઈને ન્યૂ પેન ઇન્ડિયન સિટીઝન ફોર્મ 49A સિલેક્ટ કરવાનું છે. ભૂલ ના થાય એ જોજો. અને એની નીચે જ કેટેગરીમાં ઇન્ડિવિજ્યુઅલ પસંદ કરી લેવાનું. મતલબ કે આપણે વ્યક્તિગત રીતે અરજી કરી રહ્યા છીએ. ચાલો હવે આગળ વધીએ. અહીંયા એકદમ બેઝિક વિગતો ભરવાની છે, જેમ કે નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર અને ઈમેલ. જેવું આ ભરશો ને તરત જ સ્ક્રીન પર એક ટોકન નંબર આવશે. હવે આ નંબર બહુ જ અગત્યનો છે. એને ક્યાંક નોંધી લેજો અથવા સ્ક્રીનશોટ લઈ લેજો. કેમ કે જો કદાચ નેટ ગયું કે અરજી અધવચ્ચે અટકી તો આ નંબરથી જ પાછું ત્યાંથી જ શરૂ કરી શકાશે. સારું, બધી વિગતો ભરાઈ ગઈ. હવે આવે છે પેમેન્ટનો વારો. અરજી ફી ભરવાની છે. હવે મનમાં સવાલ થતો હશે કે ભાઈ આટલા જરૂરી ડોક્યુમેન્ટ માટે ફી કેટલી હશે? બહુ મોંઘું તો નહીં હોય ને? ચાલો જોઈએ. અને જવાબ છે માત્ર 107 રૂપિયાની આસપાસ. બસ આટલી નાની રકમમાં એક આટલું મહત્વનું સરકારી ઓળખપત્ર મળી જાય છે. ખરેખર આ તો બહુ જ વ્યાજબી કહેવાય. ચલો, પેમેન્ટ થઈ ગયું. હવે આવે છે આખી પ્રોસેસનો સૌથી અગત્યનો હિસ્સો, ડોક્યુમેન્ટ્સ અને વેરિફિકેશન, જેને આપણે KYC કહીએ છીએ, એટલે કે નો યોર કસ્ટમર. અને સારી વાત એ છે કે અહીં પણ સરકાર 3 અલગ ઓપ્શન આપે છે. આપણી અનુકૂળતા મુજબ કોઈ પણ પસંદ કરી શકાય છે. હવે જરા ધ્યાનથી જોજો. અહીં 3 રસ્તા છે. પહેલો છે eKYC અને e-સાઇન. આ સૌથી સહેલો અને ફાસ્ટ રસ્તો છે. બધું જ ઓનલાઈન, કોઈ કાગળની જરૂર નહીં. પણ શરત એટલી કે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ. બીજો રસ્તો છે સ્કેન કરેલા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાનો. આ એ લોકો માટે સારું છે જેમને પોતાના પાસપોર્ટ સાઇઝના ફોટા અને સહી પોતાની પસંદગીના અપલોડ કરવા હોય. અને ત્રીજો રસ્તો, જે લોકોને ઓનલાઈન અપલોડ કરવામાં ફાવટ નથી એમના માટે છે. એ લોકો પોતાના ડોક્યુમેન્ટ્સ પોસ્ટ દ્વારા પણ મોકલી શકે છે. એટલે બધા માટે વિકલ્પ છે. તો કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે? મૂળભૂત રીતે 3 વસ્તુઓ. એક, ઓળખનો પુરાવો, જેમ કે આધાર કાર્ડ કે વોટર આઈડી. બીજું, સરનામાનો પુરાવો, જેમ કે લાઇટ બિલ કે બેંક સ્ટેટમેન્ટ. અને ત્રીજું, જન્મ તારીખનો પુરાવો. પણ અહીં એક મસ્ત શોર્ટકટ છે. જો આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક થયેલું હોય ને તો મોટાભાગના કિસ્સામાં આ એક જ કાર્ડ 3 પુરાવા તરીકે કામ કરી જાય છે. એટલે કે કામ એકદમ જ આસાન. પણ માની લો કે કોઈને ઓનલાઈન પ્રોસેસ નથી ફાવતી અથવા તો ઇન્ટરનેટની સુવિધા નથી, તો શું? તો પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કારણ કે એક જૂનો અને જાણીતો એકદમ ભરોસાપાત્ર રસ્તો પણ ખુલ્લો છે, અને એ છે ઓફલાઈન અરજી. ઓફલાઈન પ્રોસેસ તો એકદમ સીધી સાદી છે. શું કરવાનું? નજીકના કોઈ પાન સેન્ટર કે સાયબર કાફેમાં જવાનું, ત્યાંથી ફોર્મ 49A લઈને ભરી દેવાનું, સાથે 2 પાસપોર્ટ સાઇઝના ફોટા અને ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ જોડી દેવાની, અને બસ ત્યાં જ ફી ભરી દો. કામ પૂરું. તો ભલે ઓનલાઈન અરજી કરી હોય કે ઓફલાઈન, એકવાર ફોર્મ અને પૈસા જમા થઈ ગયા પછી શું? આગળ શું થશે? ચાલો હવે આ સફરના અંતિમ પડાવ પર નજર નાખીએ. અરજી જમા થતાની સાથે જ એક એકનોલેજમેન્ટ નંબર મળશે.
આ એક પ્રકારની પહોંચ છે, સ્વીકૃતિ નંબર. આ નંબર બહુ કામનો છે. એને સાચવીને રાખજો, કારણ કે આ નંબરથી જ ઓનલાઈન ચેક કરી શકાશે કે પેન કાર્ડની અરજી ક્યાં પહોંચી, એનું સ્ટેટસ શું છે. અને હવે સૌથી મોટો સવાલ, પાન કાર્ડ ઘરે ક્યારે આવશે? કેટલા દિવસ રાહ જોવી પડશે? તો જુઓ, જે ફિઝિકલ કાર્ડ આવે છે ને, પ્લાસ્ટિકનું, એ પોસ્ટ દ્વારા ઘરે આવતા સામાન્ય રીતે 10થી 15 દિવસ જેટલો સમય લાગી શકે છે. પણ અહીં એક બહુ જ સરસ વાત છે. ફિઝિકલ કાર્ડની રાહ જોવાની જરૂર જ નથી. અરજી કર્યાના ફક્ત 2 કે 3 દિવસમાં જ ઈ-પેન એટલે કે પાન કાર્ડની ડિજિટલ કોપી સીધી ઈમેલમાં આવી જાય છે. અને આ ઈ-પેન બધી જગ્યાએ માન્ય છે, એટલે કામ તરત જ શરૂ થઈ શકે છે. તો આ આખી વાતનો સાર શું છે? જો એક વાત યાદ રાખવી હોય તો એ છે કે ઓનલાઈન અરજી કરવી જ પેન કાર્ડ મેળવવાનો સૌથી ઝડપી, સૌથી સહેલો અને સૌથી સ્માર્ટ રસ્તો છે. સમય અને ધક્કા બંને બચાવે છે. હવે પાન કાર્ડ માટે અરજી કરવાની આખી રીત એકદમ સ્પષ્ટ છે. બધું જ સમજાઈ ગયું છે. તો હવે સવાલ એ નથી કે કેવી રીતે અરજી કરવી, પણ સવાલ એ છે કે ક્યારે અરજી કરવી. આ નવી જાણકારી સાથે હવે પગલું ભરવાનો સમય આવી ગયો છે.